રક્ષા કરજે. રિક્ષા રક્ષા રિક્ષા કરજે. એ જ રક્ષા કરે છે ભાઈ, બાપ થઈ આપણે. બેટા પગે લાગજો. પગે લાગો. પગે લાગો હવન નીકળે છે. બે માંથી ભાઈ બે માંથી ઓલામાં પ્રસાદ નાખો ગાડી અંદર. હા બે સજી ફળમાં લાવો મૂકવા લાવો મને જો લાવો ભાણું આપો ભાણું આમાંથી લે આ ગાડી લાગવા દે ને એને આમાં તેલ નાખ્યું ભાઈ. હા જે થઈ ગયું ને બાપા. તમારા મનમાં આશા હોય એ માંગજો બાપા. તમારા બાપા તમારા બાપ ગુસ્યા બાબત લે હો પડતા નહીં વાહ. અરે બાપુ એટલો તો જોયું મેં. તમારા મનમાં હોય ગાવાય કે દાદાને પગે લાગો છે મારા આમ છે જે કેવું હોય છે મોબાઈલ વિડિયો ઉતારે બબે રાવ દે પગે લાગો બધા. હવે લીધો પગે લાગો. ઉતારે બે હાથે લ્યો બે હાથે આ ઈ તો થઈ ગયું બે હાથનું કામ થઈ ગયું. હવે દુકાન ઓલી ફેરવો અંદર આમ દાદા અંદર અંદર મઠમાં જ મૂકી દો મઠમાં તૂટાડો દાદા ત્યાં હા શેરવાના ચારે બાજુ બસ લ્યો. હા યા ઓકે પછી નેન મૂકી દો તું. ના મૂકી દો પછી. અને ભાઈ આ પાણી જો એ પતી ગયું. હવે અમે લાગશું ને તો પેલો અમે પોગાડીશું. આ એને સડું દઈ દો તારે. मुझे खाना લાજો પીકે થાળી લાજો पिक्की बनाना બસ લ્યો. બા થાળી લાજો. એટલે હવે થાળી આપી ઓલી ઝોપડી આય અમે. मुझे क्या खाना है पता है ना राहुल पगे लाइक यहाँ पे नहीं वहाँ पे भगवान जी એક સાઈડમાં ચડાવો મારી ધારવાળી ખોડી આ જે મારી નાચને આવડ્યું ન આવડ્યું છે આ જગ્યાની અંદર દાદાનું જે કાંઈ છે એની હારો તારો શું છે તારો તાર છે એની હારે મારી નાચ મેળવાનું તમે જે પોગે છે જો એક સીલી પડશે અને હવા પાડી તમે વાંચી ઘણી રહી ખોડી આવે પાંચ શેષું મૂકીને પાંચ ઢગલી લાપસીની મૂકી દીધી એમ હાથે લાગે નહીં એ રીતે કાઢો ખબર તો ધપ કરીને કાઢો. લાગી ઘડી 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 હે બે બે એટલે બે જણ હે છે. થઈ ગઈ ને પાછા બરોબર છે. હવે પાંચ ઢગલી આ ખોડિયારમાં ને લાપસીની ત્યાં મૂકી જાય સીધી કરી. તારે લેખે લગાડવાનું છે અને આ જગ્યાનું બંધારણ છે આ રામનગરના રખાનું બંધારણ હોય મારી નાચ છો રંજીભાઈ તો 100 કટના રખાની કલમ ઉપર આનું બંધારણ છે. તો આ 100 આ કલમ કાયદાવાળાનું 100 કટના બંધારણ આગેવાન પૂછો. ધણી રહેજે આગળ ખાવા દાદા. હા થઈ ગયો છે શરીર પર ફૂલ જેવા નીકળ્યા નીકળશે લાગે નહીં એ રીતે કામ કરજો. હવે આના ત્રણ હવે ઘેર જ જવાનું એક મેં મૂકી દીધી છે મૂકી દીધી ઘરે ના હાલણ જને પહેરાઈ દે ઘડી સડું મૂકી આપણે ખાઈને પાણી પીએ છીએ કે નહીં? હવે ધર્મોના જમાડીને આપણે એને પાણી પાવું પડે. આ સડું એટલે કહેવાય છે. હવે ઘરના ઠામણા કઈ લાવ્યા છો
ઈ અહીંના લઈ જવાના છે ન્યાના અહીંયા લાવ્યા છે ઈ તો જવાના જ છે બરોબર છે તો આ બધી વસ્તુઓ પછી જે આની વસ્તુઓ એ સંભાળી લઈ સવારે જવાની તો હું સવારે બપોર પછી અહીંયા મુકાઈ દઉં. આ બધું ધોઈને કાઢી અને પણ અમે ટી શર્ટ આપ્યું હતું જગ્યામાં ગાવણી મરાવી તો સાફ કરાવી બરોબર છે